નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। અને આજે વાત કરીએ ગૌરી પૂજન અને ગૌરી વિસર્જન વિશે। ગૌરી આહવાન 2024 તારીખ ભદ્રપદ મહિનામાં ગણપતિ બપ્પા આગમન પછી 3 દિવસ માટે ઘરે આવનારી ગૌરીઓનો પણ ઘસારો જોવા મળે છે। ગણપતિ આવ્યા, હવે જાણીએ જ્યેષ્ઠ ગૌરી ક્યારે આવે છે। તો સનાતન સ્થાન કહે છે કે રાક્ષસો દ્વારા પીડિત તમામ મહિલાઓ શ્રી મહાલક્ષ્મી ગૌરીનું આશ્રમ લેશે અને તેમના લગ્ન કાયમ બનાવવા માટે તેમની પાસે પ્રાર્થના કરે છે। ભાદ્રપદ મહિનામાં શુક્લ પક્ષની અષ્ટમી તિથિના રોજ શ્રી મહાલક્ષ્મી ગૌરીએ અનુસરોના વધ કર્યો અને શરણ માટે આવેલી સ્ત્રીઓના પતિઓ અને પૃથ્વી પરના જીવોને પ્રસન્ન કર્યા। તેથી મહિલા જ્યેષ્ઠ સ્વાસ્થ્ય વૈવાહિક સુખ પ્રાપ્ત કરવા માટે ગૌરીનું વ્રત કરે છે। તો મિત્રો, જાણો ગૌરી પૂજન અને ગૌરી વિસર્જન વિશે। ગૌરી આશ્વાસનના બીજા દિવસે ગૌરી પૂજન અને ત્રીજા દિવસે ગૌરી વિસર્જન કરવામાં આવે છે। 11 સપ્ટેમ્બર ગૌરી પૂજન અને 12 સપ્ટેમ્બર ગૌરી વિસર્જન કરવામાં આવશે। ગૌરી પૂજનના દિવસે સગોસોરીઓ ભોજન કરવામાં આવે છે। ગૌરી પૂજન અને આરતી કરે છે અને અન્ન પ્રસાદ પૂરણપોળી, જુવારના લોટની આંબલી, શણની પાજી, સૂરા શાકભાજીની મિશ્ર ભાજી, દીવા ફળ વગેરેનો સમાવેશ થાય છે। નિવેદમાં મગફળી અને દાળની ચટણી, પંચામૃત પડવાલા સાથે છાશની કઢી, કટ આંબળી, વિવિધ પ્રકારની ભાજી, પાપડ, અથાણું વગેરે પીરસવામાં આવે છે। ત્રીજા દિવસે ગૌરી વિસર્જનના દિવસે ગૌરી મહાલક્ષ્મીની પૂજા અને આરતી કરવામાં આવે છે। મીઠી સવૈયાની ખીર, શેકેલી અડદની દાળ, પાપડ ચઢાવવામાં આવે છે। ગૌરીઓ તેમની પૂજા કરીને, આરતી કરીને અને તેમને આવતા વર્ષ આવવાનું આમંત્રણ આપીને વિદાય આપે છે અને તેઓ લીન થઈ જાય છે। જો ત્યાં કાયમિક સ્વરૂપની મૂર્તિઓ હોય તો તેનું વિસર્જન થતું નથી। તો આ હતું ગૌરી પૂજન અને ગૌરીનું વિસર્જન વિશે। આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો અને આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।